चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेण्वः स्वीयानान्तां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारणे मम। શ્રી ગોકુલનાથજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે આજે આપણે શ્રી ગોકુલનાથજી આપણને જે બ્રહ્મ સંબંધનો ગદ્યાર્થ છે સમર્પણનો, એ આપણને બહુ સુંદર સમજાવે છે. એનું આપણે કેવલ કેમ કે ગદ્ય મંત્રનું તો ઉચ્ચારણ થાય નહીં, એ તો ગુપ્ત મંત્ર છે અને આપણે પવિત્ર અવસ્થામાં જ એનું આપણે પાઠ કરીએ છીએ. પણ એ ગદ્ય મંત્રનો સમર્પણનો જે અર્થ શ્રી ગોકુલનાથજીએ સમજાવ્યો છે આપશ્રીની ટીકામાં, એનું આપણે ચિંતન અવશ્ય કરી શકીએ કે આપણા ઉત્સવ નિમિત્તે આપણે એમના ઉપદેશનું અવગાહન કરીએ, એ સૌથી મોટો ઉત્સવનો ઉજવવાનો એક પ્રકાર પણ છે. એમ તો આપણું ઘણા દિવ્ય ચરિત્રો છે શ્રી ગોકુલનાથજીના, અને ચરિત્રથી જ આપણને પુષ્ટિ માર્ગ કેમ જીવવું અને પુષ્ટિ માર્ગના શું રહસ્ય છે એ આપણને સમજાય છે. આપણા મહાનુભાવ આચાર્યોની આ જ ખાસિયત છે, વિશેષતા છે કે ઉપદેશથી તો આપણને કર્તવ્ય જ્ઞાન થાય જ, પણ આપશ્રીના ચરિત્રથી પણ આપણને કર્તવ્યનું જ્ઞાન થાય અને પુષ્ટિ માર્ગનું રહસ્ય સમજાય. એ જ આપણી વિશેષતા છે. કેમ કે મોટાઓની વાણી અને એમનું આચરણ બંનેમાં એક વાક્યતા હોતી. એટલા માટે જે સંત પુરુષ ભગવાનના આ જ લક્ષણો હોય છે કે એમની મન, વાણી અને કાયામાં એક વાક્યતા હોય. તો સુંદર સુંદર ચરિત્રો મળે છે આપણને, પણ આપણે હવે એ કરીશ તો પછી આગળનું આપણો વિષય નહીં રહી જાય. તો આજે આપણે સમર્પણ ગદ્યાર્થની જે ટીકા છે શ્રી ગોકુલનાથજીની, શ્રી વલ્લભની, એ આપણે લઈશું. સૌથી પહેલાં સુંદર મંગલાચરણ શ્રી ગોકુલનાથજીનું. નત્વા શ્રી વલ્લભાચાર્યાન કૃષ્ણસ્ય અંબુજા નલાન તત્સમર્પણ ગદ્યાર્થમ વર્ણયામી યથામતિ. ભગવાન શ્રી કૃષ્ણના મુખકમલના અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજીને નમન કરીને અને ભગવાન કૃષ્ણને સમર્પણ કરવાવાળું જે ગદ્ય મંત્ર છે એના અર્થનું યથામતિ હવે વર્ણન કરું છું. એટલે ઠાકોરજીએ સાક્ષાત પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને સિદ્ધાંત રહસ્ય રૂપે આજે ગદ્ય મંત્રનો ઉપદેશ આપ્યો. એ ગદ્ય મંત્રનું અહર્નિશ આપણે ચિંતન દરેક વૈષ્ણવે કરવું જોઈએ. નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદર્શય જનૈ. નવરત્નમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે નિવેદન મંત્રનું ભગવદીઓ સાથે બધી રીતે અથવા સર્વદા આપણે એનું શ્રવણ, મનન, નિધ્યાસન કરવું જોઈએ. એનાથી આપણને એનું અનુસંધાન નિવેદનનું હંમેશા રહે. નિવેદનનું અનુસંધાન રહેવાથી સંસાર જે અજ્ઞાનરૂપી છે દૂર થાય, અવિદ્યા દૂર થાય અને પ્રભુમાં આપણી ભક્તિ દ્રઢ થાય. એ જ મુખ્ય તાત્પર્ય છે.
એટલા માટે શ્રી ગોકુલનાથજીએ ઘણી કૃપા કરીને આપણા વૈષ્ણવોને આ ગદ્ય મંત્રનો અર્થ આપણને સમજાવ્યો છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી, ગોકુલનાથજીની કૃપાથી આપણને પણ જેવી આપણી બુદ્ધિ છે એ અનુસાર આપણે સમજશું. સૌથી પહેલાં તો નિવેદનની આવશ્યકતા શું છે એ બાબતનો આપ વિચાર કરી રહ્યા છે કે નવરત્નના પ્રકાશમાં શ્રી ગોસાઈજીએ સ્પષ્ટ આજ્ઞા કરી કે નિવેદન આવશ્યક છે. નિવેદન એટલે પ્રભુને જણાવવું. શું જણાવવું? કે જીવનું સ્વરૂપ ઓરિજિનલી શું હતું અને પ્રભુથી છૂટા થયા પછી એનું સ્વરૂપ કેવું થઈ ગયું, અને ફરીથી હવે એ સંબંધ જે તૂટ્યો એ જોડવા માટે પ્રભુને બધું આપણે અર્પણ કરીએ, આપણી અહંતા મમતા સંબંધિત બધી વસ્તુ અને વ્યક્તિને, એનું નામ નિવેદન. એ આવશ્યક છે. કેમ કે સાક્ષાત શ્રી ગોકુલેશ ભજન અધિકાર રૂપત્વમ, ભગવાન શ્રી કૃષ્ણના સેવાનો અધિકાર નિરૂપણ કરેલું છે. કેમ કે પ્રભુની સેવાની યોગ્યતા આપણને બ્રહ્મ સંબંધથી આવે છે. તો નિવેદન પ્રભુને કરીએ એટલે જીવ પછી ભલે દોષવાળો કેમ ન હોય પણ ઠાકોરજીની સેવાની યોગ્યતા એ જીવને આવે છે. પ્રભુ એમની એ જીવની સેવા સ્વીકારે છે. બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા સહજા દેશ કાલોથા લોકવેદ નિર્પિતા સંયોગજા સ્પર્ધાસ્ય ન મંતવ્ય કથંચન અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન. એટલે બ્રહ્મ સંબંધ નિવેદન સિવાય બીજો કોઈ ઉપાય નથી જેનાથી આ દોષ દૂર થઈ શકે. એટલા માટે શ્રી ગોકુલેશ, સાક્ષાત શ્રી ગોકુલેશ ભજન અધિકાર રૂપત્વમ નિવેદનસ્ય આવશ્યકત્વાય નિરૂપિતમ શ્રી ગુસાઈજીએ કર્યું. તત્કથમ ઇતિ પ્રકાર જિજ્ઞાસાયામ ભગવદ ઉપદિષ્ટ શ્રીમદ આચાર્ય સમર્પણ ગદ્યાર્થ વિચાર્યતે. હવે એ નિવેદન કેમ પ્રાપ્ત થાય, એની પ્રાપ્તિનો પ્રકાર શું છે, એની જિજ્ઞાસા જો થાય તો ભગવાને જે આપણને ઉપદેશ કર્યો છે અને મહાપ્રભુજીને જે સમર્પણ પંચાક્ષર મંત્ર ગદ્ય મંત્રનો જે ઉપદેશ કર્યો છે એના અર્થનો વિચાર હવે અહીંયા શ્રી ગોકુલનાથજી આપણને કરી રહ્યા છે. હવે આમ તો આપણા 4-5 સેશન પહેલાં થઈ ગયા, જેમાં નામ નિવેદનનું રહસ્ય શ્રીરાય મહાપ્રભુજીના ગ્રંથ અનુસાર આપણે સમજ્યા હતા. આજે જ એનું જ એક્સટેન્શન આપણે શ્રી ગોકુલનાથજીના દૃષ્ટિથી આપણે આ સમર્પણ નામ નિવેદનનો અર્થ સમજશું. સૌથી પહેલાં તો આપણે બ્રહ્મ સંબંધમાં મંત્રમાં એ બોલીએ છીએ કે હજારો વર્ષથી જીવ જે છૂટો થયો છે અને ઘણો કાળ વ્યતીત થવાથી, કૃષ્ણનો વિયોગ થવાથી જે તાપક્લેશ થવો જોઈએ, તાપક્લેશ રૂપી આનંદ, એ પણ હવે થતો નથી. એવો હું જીવ. તો જે નિવેદન કરી રહ્યો છે એ જીવ કેવો છે કે જેને ઠાકોરજીથી 1000 વર્ષથી છૂટા થઈ જવાના કારણે જે તાપક્લેશ રૂપી આનંદ પ્રગટ થવો જોઈએ, તાપક્લેશ રૂપી આનંદ વિપ્રયોગાત્મક, એ થતું નથી અને સંસારી થઈ ગયો જીવ. આનંદ ભગવાનથી જ્યારે જીવ છૂટો પડે સૌથી પહેલાં શું થાય છે કે સચ્ચિદ આનંદ ભગવાનમાંથી આનંદ જે ધર્મ છે એ છુપાઈ જાય છે. એટલે પછી એને આપણે જીવ તરીકે ઓળખીએ છીએ. બધા સૌથી પહેલાં તો બધું બ્રહ્મ સ્વરૂપ જ હતા. એકોહમ બહુશ્યામ
જ્યારે પ્રભુએ ઈચ્છા કરી એક પાછી અનેક થવાની અને આ સૃષ્ટિ રચના કરી પોતાના ક્રીડા માટે, આખું જગત ભગવાને પોતાની ક્રીડા માટે પ્રગટ કર્યું. એટલે અસંખ્ય જીવો પ્રગટ થયા. એ જ અસંખ્ય જીવો જ્યારે પ્રગટ થયા ત્યારે જીવ જ્યારે છૂટો પડ્યો બ્રહ્મમાંથી, સૌથી પહેલી અસર શું થઈ કે આનંદ અંશનો તિરોભાવ થયો. એટલે સત અને ચિત્ત રહી ગયું અને આનંદ છુપાઈ ગયો. એટલે આપણે એને જીવ કહીએ છીએ. જીવ અણુ છે, બ્રહ્મ વ્યાપક છે. આનંદ ધર્મ હોય તો એ વ્યાપકતા આવે. આનંદ છુપાઈ ગયો એટલે જીવ અણુ થઈ ગયો છે. પણ એ અવસ્થા જીવની શુદ્ધ અવસ્થા છે. પછી શું થયું? કાલક્રમથી જ્યારે ઘણા વર્ષો થઈ ગયા ત્યારે જીવ જે છે ધીરે ધીરે ભગવાનને ભૂલી ગયો. અને જે આનંદના જે ધર્મો છે, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ધર્મો પણ અપ્રગટ થઈ ગયા. એટલે હવે એ જીવની જે આપણે શું કહીએ ઇમ્યુનિટી સાવ નીલ થઈ ગઈ. તરત જ હવે સંસાર રૂપી અવિદ્યા એને અસર કરે છે. જો ઇમ્યુનિટી માણસથી ખતમ થઈ જાય તો બહારના જે બી વાતાવરણના જેવી ઇન્ફેક્શન છે તરત લાગી જાય. અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોય, આ નેચરોપેથી આપણને કહે છે, તો કેટલા બી ઇન્ફેક્શન હોય આપણને એની અસર ન થાય. તો આ જીવમાં આનંદ ધર્મ જતો રહ્યો, ઠાકોરજીને ભૂલી ગયો અને આનંદના ધર્મો પણ જતા રહ્યા. એટલે જીવ જે છે તે જીવ અવસ્થામાં હવે તરત જ એને અવિદ્યા લાગી, સંસાર લાગ્યો. એટલે શુદ્ધ અવસ્થામાંથી પછી એ જીવ બંધનમાં આવી ગયો, જન્મ મરણના બંધનમાં આવી ગયો, સંસારી અવસ્થા થઈ ગઈ. અને એની પહેલાં ઠાકોરજી શું કરે છે કે જીવનું વરણ થાય છે. અસંખ્ય જીવો તો પ્રગટ તો થયા બ્રહ્મમાંથી, પણ હવે કયા જીવને આ જગતમાં કયા પ્રકારની ભાવના પ્રગટ કરવી છે, સદવાસના, અસદવાસના કે મિશ્ર વાસના, દેવી જીવ કે પ્રવાહી જીવ, એ બધું સિલેક્શન પહેલાં જ પ્રભુ કરી લે છે. એકદમ શરૂઆતમાં સૃષ્ટિની ઉત્પત્તિમાં જે વરણ થઈ જાય તો જે જીવનું વરણ દેવી જીવમાં થયું હોય એની અંદર સદવાસના પ્રગટ થાય. જે જીવનું વરણ પ્રવાહી સર્ગમાં થયું હોય એની અસદવાસના પ્રગટ થાય. સદવાસના એટલે જે પ્રભુને પોતાનો સ્વામી તરીકે સ્વીકારે, પોતાને સેવક તરીકે સ્વીકારે, ભગવદ વાણીમાં શ્રદ્ધા હોય અને ધર્મ માર્ગ પર ચાલે, સદવાસના છે. અસદવાસના જે પ્રભુને સ્વીકારતો નથી, પોતાનો અહંકાર બલથી જ પોતાને જ મુખ્ય માને છે, હું અને મારામાં જ જે આખું જીવન ખપાવી દે છે, એ બધા અસદવાસનાવાળા જીવ છે. એ સદાય જન્મ મરણના બંધનમાં ફર્યા કરે છે. જ્યાં સુધી સૃષ્ટિ ચાલશે ત્યાં સુધી એ જન્મ મરણના બંધનમાં ફર્યા કરશે. આ વાત પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં ગ્રંથમાં મહાપ્રભુજી આપણને સમજાવી છે. અને જે દેવી જીવ છે ઓરિજિનલી સદવાસનાવાળા છે, પણ પ્રવાહી જીવ સાથે સંસર્ગ થવાથી એમની અંદર પણ અસદવાસના પ્રગટ થાય છે. કોઈમાં વધારે, કોઈમાં ઓછી અસર તો થાય છે. એટલે પણ એ જીવમાં એ સંભાવના છે કે જો પ્રભુ સન્મુખ થાય, ગુરુ ઉપદેશ મળે, સત્સંગ થાય તો ધીરે ધીરે અસદવાસના નિવૃત્ત થઈ જશે અને એ બંધ અવસ્થામાંથી ધીરે ધીરે મુક્ત અવસ્થામાં આવી જશે અને પ્રભુનો અનુભવ કરી શકશે. તો અહીંયા ગદ્યમંત્રની અંદર સૌથી પહેલાં આ જ ઉલ્લેખ થયો કે આ જીવ જે છે, હવે અહીંયા જે જીવની વાત હશે ને તે હવે પ્રવાહી જીવની વાત નહીં થાય, પુષ્ટિ જીવની વાત થઈ રહી છે. કેમ કે નિવેદન તો પુષ્ટિ જીવનું થઈ રહ્યું છે અને પ્રભુ અનુગ્રહ કરીને એને જ ભક્તિનું દાન કરવાના છે. એટલે અહીંયા હવે હજારો વર્ષથી છૂટો પડ્યો જીવનું વિચરણ થયું અને અંતરાય અસંખ્ય વર્ષોનો થયો. એના કારણે એ ભગવાનનો વિયોગ થયો એ સંસાર પછી એને વિયોગ થવાથી એને તાપક્લેશ રૂપી આનંદનો પણ તિરોભાવ થઈ ગયો. એવો હું જીવ છું. હવે અહીંયા શ્રી ગોકુલાચાર્ય કરે છે કે અહીંયા મંત્રની અંદર સહસ્ત્ર
પરિવસ્ત્ર શબ્દનો ઉપયોગ કેમ કર્યો? તો કે પરિવસ્ત્ર શબ્દ એટલા માટે યોજ્યા છે કે સંવત્સર ન કહીને પરિવસ્ત્ર. હવે આ સહસ્ત્ર જે સંખ્યા એટલે સંસ્કૃતમાં 1000 અર્થ થાય, પણ અહીંયા અનંત સંખ્યાના અર્થમાં લેવો. એ આપણે ક્યારથી છૂટા પડ્યા પ્રભુથી એની ગણના નથી. અનંત વર્ષોથી અમે છૂટા પડ્યા છીએ. 5-10 વર્ષથી આપણે કોઈને ન મળીએ ને તો આપણું નામે ભૂલી જઈએ અને ફેસ પણ ધૂંધલું થઈ જાય. તો આ તો અનંત અસંખ્ય વર્ષોથી આપણે છૂટા થયા પ્રભુને, તો પ્રભુ ભૂલાઈ જાય તો બહુ નેચરલ છે. એના સંસાર ઠાકોરજી એવો જગત બનાવે છે મોહક, ભલભલો માણસ એમાં મોહિત થઈ જાય પ્રભુને ભૂલીને. એટલે જે જગતને બનાવનાર છે એને ભૂલી ગયા અને આ જગતમાં આપણે મોહિત થઈ ગયા. એવી સ્થિતિ જીવની થઈ. હવે પરિવસ્ત્ર શબ્દ મૂકવાનું કારણ એ છે કે આપણે ત્યાં શાસ્ત્રમાં સંવત્સર રૂપી એક કાલ છે, ટાઈમ પીરિયડ છે, એના 4 ભેદ બતાવ્યા છે: સંવત્સર, પરિવત્સર, અનુવત્સર અને ઈડાવત્સર. એમાં પરિવત્સર જે છે એ અગ્નિ સંવત્સર કહેવાય છે, આદિત્ય પરિવત્સર કહેવાય છે. અનુવત્સર એ વાયુ સંબંધી, ઈડાવત્સર ચંદ્ર સંબંધી. તો અહીંયા આદિત્ય એ પરિવત્સર છે, એટલે અનંત આદિત્ય એટલે સૂર્ય ભેગા થાય તે અતિ સંતાપ કરે, તાપ કરે. તો એવો તાપ થાય એવો જેમાં ભગવાનનો વિયોગ રહેલો છે. એ મહાકાલ અતિ સંતાપકારક છે એમ કહેવા તાત્પર્ય છે અહીંયા. હવે બીજી વાત એ અહીંયા કહી, ભાઈ તાપક ક્લેશ રૂપી આનંદનો તિરોભાવ થયો. તાપક ક્લેશ કયો? તાપક ક્લેશ તો કે સંસારનો જે દુઃખાત્મક તાપક ક્લેશની વાત થઈ રહી છે અહીંયા, તો કે નહીં, પ્રભુથી આપણે દૂર થયા, આપણા સ્વામીથી આપણે દૂર થયા, એનો આપણને તાપ ક્લેશ થવો જોઈએ, વિપ્રયોગાત્મક દુઃખ થવું જોઈએ. એ થતું નથી. કેમ નથી થતું? કેમ કે ભગવાનને ભૂલી ગયા. પ્રભુ જ મારા સર્વસ્વ છે, હું એમનો અંશ છું, એ જ મારા સ્વામી છે, મારા અંશી છે, મૂળ સ્વરૂપ મારું એ ભગવાનનું છે. એ વાત આપણે ભૂલી ગયા. એના કારણે હવે આપણને એમનાથી છૂટા પડ્યાનું જે દુઃખ થવું જોઈએ તાપક્લેશ રૂપી, એ દુઃખ પણ થતું નથી. અને એ દુઃખ કેવું છે? આનંદાત્મક છે. જો ઠાકોરજી કૃષ્ણથી છૂટા પડ્યા, શ્રી કૃષ્ણથી. કૃષ્ણ તો રસાત્મક સ્વરૂપ છે, દ્વિદલાત્મક છે, સંયોગ અને વિપ્રયોગાત્મક છે. એટલે એ પ્રભુથી આપણને સંયોગ પ્રાપ્ત થાય તો પણ આનંદ, અને પ્રભુથી છૂટા પડીએ વિપ્રયોગ તો પ્રભુનું જે સ્મરણ થાય એનાથી પ્રભુ હૃદયમાં પધારે, હૃદયમાં પ્રગટ થાય ત્યારે પણ એ આનંદ, એ દુઃખ પણ આનંદાત્મક છે. એટલે સંયોગ પણ આનંદાત્મક છે અને વિપ્રયોગ પણ આનંદાત્મક છે. એટલે એ તાપક્લેશને આનંદ કહ્યું છે. તો એ તાપક્લેશ રૂપી આનંદ જે છે તે છુપાઈ ગયો. એટલે અહીંયા એવી કોઈ શંકા કરે કે ભાઈ જીવને ભગવાનના વિયોગથી જે સંસાર ઉત્પન્ન થયો એ સંસાર રૂપ જ તાપ હોય, ક્લેશ છે, જન્મ મરણ રૂપી હોય, તેથી આનંદનો તિરોભાવ થાય, એમ અર્થ કરી શકાય? તો કે એમ અર્થ ન કરી શકાય. પ્રભુથી છૂટા થઈને જે સંસાર રૂપી તાપ ક્લેશ જન્મ મરણ રૂપી દુઃખ થયું અને પછી આનંદનો તિરોભાવ થયો, આ સિદ્ધાંત આપણો નથી. કેમ કે ભાષ્યમાં જ આ વાત બતાવી છે, વિદુરણમાં વાત બતાવી છે કે ભાઈ પ્રભુમાંથી જ્યારે જીવ છૂટો થાય છે
એ સૌથી પહેલા આનંદનો તિરોભાવ થાય છે, અને પછી આનંદના જે ધર્મો છે, ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન વગેરે, એનું તિરોધાન થવાથી જીવ જે છે તે અનિશ્વરતા જીવમાં આવી જાય છે. ભગવત ધર્મથી વિપરીત ધર્મ જીવને પ્રાપ્ત થાય છે. એટલે આનંદનાશ તો પહેલા જ તિરોહિત થઈ ગયો છે. એના કારણે તો જીવ ભાવ આવ્યો છે. એટલે પછી અને પ્રાકૃત તાપક ક્લેશ પછી આનંદ તિર્ભાવ થાય એમ આપણે કહીએ તો આ સિદ્ધાંતનો વિરોધ થાય છે, શાસ્ત્રનો જ વિરોધ થાય છે, એવો અર્થ અહીંયા કયો નથી. એટલે કહી રહ્યા છે કે ભાઈ અહીંયા જે તાપક ક્લેશ જે છે તે સંસાર તાપક ક્લેશ નથી. અહીંયા પ્રભુથી વિપ્રયોગ થવાનો જે દુઃખ છે એ તાપક ક્લેશની વાત થઈ રહી છે. અને એ તાપક રૂપી આનંદ હવે જીવમાં નથી રહ્યો. એવો જીવ એવા આપણે નમાલા થઈ ગયા કે આપણા સ્વામીને ઓળખતા નથી, સ્વામીની ઓળખ ભૂલાઈ ગઈ, પોતાની ઓળખ ભૂલાઈ. હું કોણ છું, પ્રભુ કોણ છે, અને આપણો સંબંધ શું છે પ્રભુનો અને જીવનો, એ સંબંધ પણ ભૂલાઈ ગયો. જેના કારણે હવે એ પ્રભુથી છૂટા થવાનો જરા પણ દુઃખ આપણને નથી. એ સ્થિતિમાં જીવ ફસાઈ ગયો. આ તો બહુ ખરાબ સ્થિતિ આવી ગઈ. એવો હું છું. જો આ ગદ્ય મંત્રમાં કહ્યું, હું કોણ છું કે ભગવાનથી 1000 વર્ષ છૂટા થયો, એનો વિયોગથી ઉત્પન્ન થતું તાપક ક્લેશ રૂપી આનંદ પણ મારામાં નથી રહ્યો. એવો હું જીવ છું. એવો જીવ હવે પ્રભુને નિવેદન કરે છે. હવે અહીંયા નિવેદન કોને કરીએ છીએ તો કે ભગવાન કૃષ્ણને. અહીંયા કૃષ્ણ શબ્દ વાપર્યો છે નિવેદન મંત્રમાં. કૃષ્ણનો અર્થ શું કરવો તો કે યશોદો સંગ લાલિત, એવો પુષ્ટિ માર્ગમાં જે રહેલા ભગવાન છે એવો અહીંયા કૃષ્ણનો અર્થ કરવો છે. આમ તો કૃષ્ણનો અર્થ કૃષિભૂ વાચક, રહસ્ય નિવૃત્તિ વાચક, તય કે પરબ્રહ્મ કૃષ્ણ તે અભિધીયતે. ભાઈ કૃષ્ણ શબ્દને આપણે એની વ્યુત્પત્તિ કરીએ તો સદાનંદ એવો અર્થ કૃષ્ણનો થાય. તો એ તો છે જ સદાનંદ સ્વરૂપ. પણ એ કૃષ્ણ જ્યારે બ્રજમાં પ્રગટ થયા બ્રજાદીપ થઈને, અને ભગવાન યશોદાજીને આનંદ આપ્યો, યશોદાજીએ જેનું આ લાલન પાલન કર્યું, યશોદાજીના ગોદમાં રમી રહ્યા છે, નિસ્સાધન જીવોને એ ફલ આપી રહ્યા છે. નિસ્સાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે તતો અયમ સુનિશ્ચિંતા જાતા. મહાપ્રભુજી કાલિકામાં કહ્યું છે એ જ કૃષ્ણની વાત અહીંયા થઈ રહી છે કે નિસ્સાધન જીવોને પણ ફલ આપવા માટે પ્રભુ પ્રગટ થયા છે. એવા કૃષ્ણને જ્યારે આપણે નિવેદન કરીએ છીએ ત્યારે ભજનની યોગ્યતા જીવને આવે છે. હવે અહીંયા શ્રી અર્થ નથી, કૃષ્ણમાં કેવલ કૃષ્ણ શબ્દ વાપર્યો છે. પણ આગળ ગોપીજન વલ્લભ પદ પણ છે. એટલે ગોપીજનને જે ગોપીજનના સ્નેહી એવા શ્રી કૃષ્ણ. એટલે અહીંયા પણ એ નિસ્સાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂત ગોકુલે, એવો નિસ્સાધન ને ફલરૂપ એવા કૃષ્ણ શ્રી કૃષ્ણની વાત થઈ રહી છે. એ વાત અહીંયા બતાવી. શ્રી ગોકુલનાથજી અહીંયા ગોપીજન વલ્લભ પણ અર્થ અહીંયા કૃષ્ણ એમ લીધો છે. એટલે ગોપીજન વલ્લભ કહેવાથી એ સર્ગા રસાત્મક પ્રભુનો આપણે નિર્દેશ થઈ રહ્યો છે. એટલે શ્રીયુક્ત કૃષ્ણ હંમેશા હોય. શ્રી એટલે સ્વામિનીજી ભક્તો, તો અહીંયા ગોપીજન વલ્લભ અર્થ કરીને એ સ્ત્રીનો અર્થ પણ અહીંયા કર્યો છે. એટલે જેમ આપણે ત્યાં ભાગવતમાં કહ્યું છે કે
અન્યાપૃતમ નિશિશયાનમ અતિશ્રમેણ વૈકુંઠમ ઉપનિષ્યતિ. શું કહ્યું છે કે ભાઈ એ ઠાકોરજી વ્રજમાં પ્રગટ થયા તો વ્રજમાં જે જીવો હતા તે કેવા હતા કે અન્યાપૃતમિતિ વાક્યાત તાદર્શીનામ તાસામ સ્વપ્રાકટ્ય સમયે સર્વ સમર્પણેન એવ ઉત્તરોત્તર ભજન પ્રવૃત્ત્યા ભાવધારણ્યેન સંતે સવિષયાનિતિ ત્યાગાનંતરમ પરમકાષ્ઠાપન્ન ફલરૂપ સ્વરૂપ દાનમ કૃતવાન તદ્વલ્લભ જાત ઇતિ તાદૃશે સર્વસમર્પણેન એવ સસ્યાપી સર્વમ ભવિષ્યતિ ભાવ. એ જે ગોપીજન વલ્લભ જે શબ્દ પ્રયોગ કર્યો છે ગદ્ય મંત્રમાં તો કહી રહ્યા છે કે ભાઈ એમાં એ સમજવાનું છે આપણે કે ઠાકોરજી સાધનની અપેક્ષા વગર નિસ્સાધન જીવોને ફલ આપવા માટે આ પ્રગટ થયા. અને દિવસમાં પોતાની રોજીરોટીના ઉદ્યોગમાં જે જીવ વ્યાવૃત્ત છે અને રાત્રે થાકીને સૂઈ જાય છે એ પ્રકારના જે જીવો છે એ બધા કેવા છે? નિસ્સાધન જીવો, આત્મકલ્યાણના કોઈ સાધનો નથી કરી રહ્યા. તો એવા જીવો વચ્ચે આ પ્રગટ થઈને એ ગોપિકાઓને પોતાના પ્રાગટ્ય સમયે ગોપિકાઓએ સર્વ સમર્પણ કર્યું. જ્યારે ઠાકોરજી પ્રગટ થયા, નંદ મહોત્સવનો પ્રકરણ જે આવે છે 10મા સ્કંદ 5મા અધ્યાયમાં, ત્યારે બધા ગોપીજનો પ્રભુ માટે સુંદર સુંદર ભેટ લઈને અને પ્રભુની સન્મુખ ગયા. ત્યાં ઠાકોરજીને આપે સર્વસ્વ સમર્પણ કર્યું છે. એટલે અહીંયા કહ્યું અન્યાપૃતમ ઇતિ વાક્યા તાદર્શી નામ, એવા જે નિસ્સાધન જીવો છે એમનું તાસામ સ્વપ્રાગટ્ય સમયે, એવા જીવોનું પોતાના પ્રાગટ્ય સમયમાં, જન્મ સમયમાં સર્વ સમર્પણેન એવ ઉત્તરોત્તર ભજન પ્રવૃત્ત્યા, સર્વ સમર્પણ કરેલું હોવાથી એ જીવોએ ધીરે ધીરે પછી એમની ભજનમાં પ્રવૃત્તિ કરી અને એમનો ભાવ દ્રઢ એટલો થયો કે છેલ્લે પછી ફલ પ્રકરણમાં ભાગવતમાં આવે કે જ્યારે ઠાકોરજીએ વેણુનાથ દ્વારા રાસમાં બધા ગોપિકાઓને બોલાવ્યા ત્યારે ગોપિકાઓએ એ ડિક્લેર કર્યું કે સંતે સર્વ વિષયાન તવપાદ મૂલમ, બધા વિષયોને છોડીને અમે આપની પાસે આવ્યા છીએ. એટલે પરમ કાષ્ઠાપન્ન એ જીવો ફલરૂપ અવસ્થામાં પહોંચી ગયા, વ્યસન અવસ્થા પછી પહોંચી ગયા અને હવે પછી ઠાકોરજીએ પોતાના સ્વરૂપનું દાન એમને ત્યાં કર્યું છે. એઓના જે વલ્લભ, એવા ગોપીજનના વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણ, એવા ભગવાનને સમર્પણ આપણે કરી રહ્યા છીએ. સમજ્યા ને? કે આપણે ઠાકોરજી એવો જે જીવ છે જે પ્રભુથી છૂટો થયો અને તાપક્લેશરૂપી આનંદ પણ હવે નથી રહ્યો, એવો જીવ હવે શું કરી રહ્યો છે કે ઠાકોરજીને સમર્પણ કરી રહ્યો છે. કયા ઠાકોરજી સમર્પણ કરી રહ્યો છે? જે કૃષ્ણ અને જે ગોપીજનોના પ્રિય છે એવા ભગવાનને અર્પણ કરીએ છીએ. કેમ કે એવા ભગવાનને આપણે સમર્પણ કરશું તો ઠાકોરજી આપણને અવશ્ય સ્વીકારશે. એ ઠાકોરજીએ મહાપ્રભુજીને પ્રોમિસ આપી કે આવો જીવ આપના થકી જો મને નિવેદન કરશે તો હવે એનું ભજન હું સ્વીકારીશ. તો વ્રજભક્તોએ પણ નિવેદન સમર્પણ કર્યું હતું. જ્યારે ઠાકોરજી પ્રગટ થયો તે વખતે વ્રજભક્તો પણ ત્યાં પધાર્યા, એમણે પણ અર્પણ કર્યું પ્રભુને. અને પછી ઠાકોરજી ધીરે ધીરે એમની ભક્તિનો ભાવ દ્રઢ કરતાં કરતાં બીજ ભાવથી વ્યસન અવસ્થા સુધી પહોંચી ગયા, ફલાવસ્થા સુધી પહોંચ્યા અને એમને ફલ પ્રકરણમાં પોતાના સ્વરૂપનું આનંદનું દાન ભગવાને એમને કર્યું છે. એ વાત અહીં આવી છે. તો એવા નિસ્સાધન ફલાત્માયમ પ્રાતઃ ગોકુલે એવા આપણા પ્રભુ છે. એવા નિસ્સાધન ફલાત્મા ભગવાનને આપણે નિવેદન કરીએ છીએ, જેનાથી આપણને ભજનનો અધિકાર પ્રાપ્ત થાય, ભજન કરવાની યોગ્યતા આપણને પ્રાપ્ત થાય. એ વાત આપણને અહીંયા સમજાવી. એટલે પહેલાં બ્રહ્મસંબંધ થયા પહેલાંનો જીવ કેવો હતો? એ જીવ હવે નિવેદન કોને કરી રહ્યો છે એની વાત આવી ગઈ કે જીવ તાપક્લેશનો તિર્ભાવ થયો એવો જીવ ભગવાન કૃષ્ણ જે ગોપીજન વલ્લભ છે એમને હું નિવેદન કરું છું. હવે નિવેદનમાં શું કરવાનું છે એનું હવે વિવેચન આવી રહ્યું છે કે સૌથી પહેલાં તો એ જીવને અવિદ્યાનો સંબંધ થયો. અવિદ્યા એટલે અહંતા, મમતા, હું અને મારું.
આ અહંતા બંધાત્મક જે સંસાર છે એનો સંબંધ થવાથી શું થયું કે આપણી દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ વગેરેમાં અને એનું જે સંબંધીઓ છે એમાં અધ્યાસ એટલે અજ્ઞાન થયું. એને જ આપણે પોતાનું સ્વરૂપ સમજવા લાગ્યા કે હું જ આ શરીર છું, હું જ આ ઇન્દ્રિય છું, હું જ આ પ્રાણ છું, હું જ આ અંતઃકરણ છું. આ પ્રકારનો અહંતાનો ભાવ આપણા દેહ ઇન્દ્રિયમાં થયું. બેઝિકલી આપણે શરીર નથી, શરીર તો આપણને ઉપકરણ મળેલું છે જેનાથી આપણે સારા કાર્ય કરી શકીએ, ભક્તિ કરી શકીએ, સત્કર્મ કરી શકીએ. તો જીવ જે છે એ ભગવાનનો અંશ છે. મમય વાંસે જીવ લોકે જીવભૂત સનાતન. તો આપણું સ્વરૂપ વાસ્તવમાં શું છે? હું ભગવાનનો ચિદંશ છું અને અંશ હોવાથી ભગવાનનો હું દાસ છું. આ આપણો વાસ્તવિક સ્વરૂપ છે. પણ અવિદ્યાના કારણે આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા અને સંસારનો સંબંધ થયો અને દેહ વગેરેમાં જ પોતાની અહંતા આપણને આવી ગઈ. એટલે આ વિસ્મરણ થઈ ગયું ભગવાનનું. એટલે એ બધું અનુસંધાન ન રહ્યું અને ભગવાનના વિયોગની સ્ફૂર્તિ પણ થતી નથી. એના કારણે એ તાપક્લેશ અને આનંદનો પણ તિરોભાવ થયો છે. આ મૂળ કારણ છે. તાપક્લેશ આનંદનો તિરોભાવ કેમ થયો? કેમ કે આપણે પોતાનું સ્વરૂપ જ ભૂલી ગયા છીએ, આપણો સંબંધ પ્રભુ સુધી એ ભૂલી ગયા છીએ. એટલા માટે આ જે અધ્યાસ અજ્ઞાન છે એ અનિષ્ટકારક હોવાથી એની નિવૃત્તિ પણ જરૂરી છે. એ નિવૃત્તિ ક્યારે થાય? કે જે જીવ સમર્પણ કરે, નિવેદન કરે તો સંસાર દૂર થાય. એટલે નિવેદન અનુસંધાન જેટલું વધારે થશે એટલો આપણો સંસાર દૂર થશે. અને એ નિવૃત્તિ પણ જ્ઞાન માર્ગથી નહીં પણ ભક્તિ માર્ગની રીતથી આપણે એ નિવેદન કરીને સંસાર નષ્ટ કરવાનો છે. તો નિવેદન રૂપી સંસ્કાર જ્યારે જીવનું થાય, બ્રહ્મ સંબંધ એક સંસ્કાર છે. જે આપણે ત્યાં શરીરના પણ 16 સંસ્કાર બતાવ્યા છે દેહના આપણે સ્મૃતિમાં. એવી રીતે આ જીવનું સંસ્કાર શું છે? સમર્પણ, બ્રહ્મ સંબંધ, નિવેદન. એ સંસ્કારથી શું થશે કે દેહ વગેરે છે એનું નિરંતર સેવામાં પ્રવૃત્તિ થશે અને ક્રમપૂર્વક પછી એ ધીરે ધીરે એ અધ્યાસ રૂપી જે અજ્ઞાન છે એ દૂર થશે. એટલે જેમ વેણુ ગીતમાં ગોપીજીને કહ્યું, અક્ષરમતામિદમ ફલમ. ભાઈ આંખવાળાનું તો આ જ ફલ છે, એ ભગવાનના દર્શન કરવા. અથવા જેટલી ઇન્દ્રિયો ઠાકોરજી આપણને શરીરમાં આપે છે દરેક ઇન્દ્રિયોથી એ ભગવાનનો અનુભવ કરો. એ જ આપણું વાસ્તવમાં ફલ છે એમ કહ્યું છે. એટલે અહીંયા કહ્યું કે ભાઈ તસ્ય એવા આત્મા વૃણુતે તનુ સ્વામિતિ શ્રુતૌ અક્ષરમતામિતિ ભાગવતેપી અને પુષ્ટિ માર્ગે ભગવતી દેહાદિ સર્વવિનિયોગોક્ત. તો દરેક દેહ ઇન્દ્રિયનો પર ઠાકોરજીમાં વિનિયોગ થાય એ જ મુખ્ય વસ્તુ છે પુષ્ટિ માર્ગમાં. તો હવે આ દેહ ઇન્દ્રિયમાં દોષ આવી ગયો. કેમ કે સંસાર લાગી ગયું, એ દોષ આવી ગયો. તો સાધારણ દોષ વત્વે ન પ્રાકૃતારામ ન સ્વભાવતી. હવે એનો વિનિયોગ પ્રભુમાં કેવી રીતે કરવો? તો કે જે ભગવત સંબંધ લક્ષણ સમર્પણ સંસ્કારેણ નિર્દોષત્વાર્થમ દેહેન્દ્રિયાદિ ઉત્તમ. એટલે હવે કે છે કે ભગવત સંબંધ રૂપી સમર્પણ રૂપી સંસ્કાર જ્યારે જીવ કરે, નિવેદન કરે ઠાકોરજીને, ત્યારે આ બધા જ દેહ ઇન્દ્રિયમાં દોષ રહિત થઈ જાય. દોષ રહિત થવાથી પછી એને બ્રહ્મ સંબંધ થવાથી સર્વ દેહ અને જીવની નિવૃત્તિ થાય, દોષની નિવૃત્તિ થાય અને પછી એને ભજનનો અધિકાર પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા એ જ કહ્યું કે બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. એટલે ભગવત સંબંધ થવાથી દોષ નિર્દોષ થવાય. ભગવાનથી સંબંધ છૂટી જાય તો દોષ આવે છે. અપવિત્રતા ક્યારે આવે? કે પ્રભુથી સંબંધ ન રહ્યો તો અપવિત્ર, પ્રભુથી સંબંધ જોડાયો તો પવિત્ર. આ એનું શું પવિત્ર છે શું અપવિત્ર છે એનું આ પેરામીટર છે કે પ્રભુ સંબંધ છે તો પવિત્ર છે, નિર્દોષ છે, અને પ્રભુનો સંબંધ નથી તો દોષવાળું છે. અંતઃકરણ મનવા કે સાવધાન ત્યાં શૃણું કૃષ્ણાત પરમ નાસિત એવમ વસ્તુ તો દોષ વર્જિતમ. કૃષ્ણથી પર કોઈ એવું દોષ રહિત છે જ નહીં. કૃષ્ણ નિર્દોષ છે
અને નિર્દોષથી સંબંધ થશે તો આપણે પણ નિર્દોષ થઈ જશું. દોષવાળા ભલે હોઈએ, ભાઈ પ્રભુથી સંબંધ થાય, કૃષ્ણથી સંબંધ થાય તો આપણે પણ નિર્દોષ થઈ જશું. એટલા માટે મહાપ્રભુજીએ સિદ્ધાંત સેમાં ગંગાજળનો ઉદાહરણ આપ્યું છે કે ગંગાજળ તો પવિત્ર છે, બીજાને પવિત્ર કરે છે, અને એ ગંગાજળમાં અન્ય જલ પણ જો મળી જાય તો શું થશે કે એ અન્ય જલ પણ गंगाजल જેવું જ થઈ જશે. तो मुख्य बात यह है कि क्या अपवित्र क्या अपवित्र, ये बात ऐसे समझो कि जो भगवान जो है वो निर्दोष है, आनंदात्मक है, वही पवित्र आत्मा है, और उनसे संबंध होगा अपना तो हमारे सब दोष दूर हो जाएंगे, हम भी पवित्र हो जाएंगे, और हम जब निर्दोष हो जाएंगे तो उन निर्दोष भगवान की सेवा हम कर सकेंगे, उनकी सेवा की योग्यता हमें प्राप्त हो जाएगी. तो आ बात અહીંયા समझवानी है खास. तो એટલા માટે હવે અહીંયા कृष्ण को हम निवेदन समर्पण कौन सी चीज कर रहे हैं? जिन चीजों से हमें सेवा करनी है प्रभु की, और जो चीज देह इंद्रिय वगैरह से सेवा करनी है वही दोष वाली हो गई. क्यों? क्योंकि हम प्रभु से संबंध तूट गया तो ये बड़ी वस्तु दोषवाળી થઈ ગઈ, અને दोषवाળી થઈ જવાથી હવે આપણે સેવાનો અધિકાર ગુમાવી बैठा, सेवा का अधिकार लुप्त हो गया. तो फिर से निवेदन के द्वारा हम प्रभु से अपना संबंध जोड़ रहे हैं. ये प्रभु से संबंध जोड़ाથી શું થશે કે આબા યોગ્યતા આવી જશે. બ્રહ્મ સંબંધ સંસ્કારથી એ દોષ રહિત થઈ જવાથી હવે ભજનનો અધિકાર જીવને પ્રાપ્ત થાય છે. જેવી રીતે गायत्री उपदेश संस्कारवत नवरत्न प्रकाशेपि श्रीमद् प्रभु चरणैः समर्पणस्य गायत्री उपदेशज संस्कार दृष्टांत निरूपित गायत्री उपदेश संस्कारवत. नवरत्न ग्रंथ के प्रकाश टीका में श्री गोसाई जी ने ये हमको उदाहरण से समझाया है कि जैसे हम गायत्री मंत्र का उपदेश ग्रहण करते हैं उपनयन संस्कार में, जनोई संस्कार होते हैं, तो उपनयन संस्कार में આપણે ગાયત્રી મંત્ર ગુરુ પાસેથી લઈએ, અને એ મંત્ર જબ આપણે ગ્રહણ કરીએ ત્યારે આપણને વેદ ભણવાનો અધિકાર પ્રાપ્ત થાય છે, દ્વિજત્વ આવે છે, અને દ્વિજત્વથી પછી એ બીજી વાર જન્મ એનો થાય અને પછી વેદનો અધિકાર પ્રાપ્ત થાય, વેદમાં બતાવેલા કર્મ વગેરે યજ્ઞાદિનો પણ અધિકાર પ્રાપ્ત થાય. तो गायत्री का उपदेश भी एक संस्कार है. तो जिस तरह से गायत्री उपदेश संस्कार से वो जीव को वेदाधिकार प्राप्त होता है, उसी तरह ये ब्रह्म संबंध रूपी संस्कार करने से जीव को ठाकुर जी की सेवा की योग्यता प्राप्त होती है. अब वो अपने शरीर से भगवान की सेवा करेगा, वो दोष रहित हो जाएगा. दोष दूर हो जाने से वो प्रभु उनकी सेवा स्वीकारेंगे, क्योंकि जो निर्दोष भगवान है वो सदोष जीव की सेवा कैसे स्वीकारें? मैचिंग ही नहीं है दोनों का, બંનેનું मैचिंग જ નથી. तो मैचिंग કેવી રીતે થશે कि प्रभु से संबंध जुड़ने से उसमें दोष रहितता आ जाएगी. આ વાત અહીંયા કરી છે. એટલા માટે જ અવતાર કાળમાં પણ ભગવાને શું કર્યું? સૌથી પહેલા સમર્પણ થયું, બધા જ ગોપીજનો પ્રભુના દર્શન કર્યા, પ્રભુને બધું અર્પણ કર્યું નંદોત્સવના પ્રસંગમાં, અને પછી छठा अध्याय में 5वें अध्याय में तो नंद महोत्सव की बात आई, जहाँ सर्व गोपीजन ने समर्पण किया. छठे अध्याय में पूतना का वध किया भगवान ने. पूतना जो है अविद्या का स्वरूप है. तो समर्पण करने से क्या हुआ कि भगवान ने पूतना रूपी अविद्या को दूर करके और पंच परवा अविद्या, आधिभौतिक जो अविद्या थी वो दूर हुई, और फिर ठाकुर जी ने धीरे धीरे अपनी लीलाओं के द्वारा उन जीवों का निरोध किया है. ये बात 10वें स्कंद अवतारकालीन चरित्र में आ रहा है. इसी तरह यहाँ भी हम समर्पण करने के बाद हमारी अविद्या नष्ट होगी, हम ठाकुर जी में अपने देह इंद्रिय का विनियोग कराएंगे, ठाकुर जी ने सेवा करशु देह इंद्रिय वगैरह थी मन लगाड़ीने. तो धीरे धीरे क्रमे थी ए भगवद, કેમ કે સેવા અને લીલા બંને એકબીજાથી જોડાયેલા છે. સેવામાં લીલા ભાવના કરવી છે, ભાઈ આ સેવામાં કઈ લીલા ચાલી રહી છે, તો એ લીલાઓ દ્વારા ધીરે ધીરે આપણો નિરોધ ભગવાનમાં થશે. तो जब तक भगवत देहादि
धर्मों का भगवान से संबंध नहीं होगा तब तक वो लौकिक है। जब देह वगैरह उनके धर्मों का भी संबंध प्रभु से हो जाएगा तब वो अलौकिक हो जाएंगे। यही बात यहाँ कह रहे हैं। तो अहंतास्पद जो बात है, देह इंद्रिय प्राण अंतःकरण, ये सब अपनी अहंता का सूचक है, मैं। और उसके बाद दारागार पुत्राप्त वित्त यह प्राणी, ये सब ममतास्पद वस्तु का सूचक, जिसे मेरा मेरा मानते हैं। तो मैं और मेरा ये सब प्रभु को निवेदन करना है, प्रभु से संबंध जोड़ना है उनका। इनसे ये संसार दोष दूर होगा। तो देह इंद्रियों का समर्पण होने के बाद में उस देह इंद्रियों के संबंधी जो ममता विषयक जो है, पत्नी पुत्र घर धन वगैरह, उनका भी दोष दूर होना चाहिए। उनको भी अर्पण करेंगे, उनका भी संबंध भगवान से जोड़ेंगे तो दोष दूर हो जाएगा। अब देखो एक बात यह समझो कि ब्रह्म संबंध जो जीव लेगा, उस जीव के संबंधित जो परिकर है उनका ममतास्पद दारागार पुत्राप्त, उनका भी वो समर्पण ठाकुर जी को कर देगा। ये भी जो है मेरे नहीं है, ये भी सब आपके हैं, आपकी सेवा के लिए हैं। तो हमारा जो भाव है उनके प्रति वो शुद्ध हो जाएगा। तो हमारी आड़ी से वो ठाकुर जी की सेवा में जुड़ेंगे। लेकिन वो जो पुत्र है मेरा, जो स्त्री है, वो स्वतंत्र जीव भी है, उसकी उनकी अहंता स्वतंत्र भी है। तो मेरे ब्रह्म संबंध करने से मेरा भाव तो उनके प्रति शुद्ध हो गया, लेकिन उनका भाव शुद्ध करने के लिए उनको भी अविद्या लगी हुई है, उसके लिए उनको भी ब्रह्म संबंध अलग से करना जरूरी है। मेरे ब्रह्म संबंध करने से उनका ब्रह्म संबंध नहीं हो जाएगा। मेरी दृष्टि से संबंध मैंने जोड़ दिया उनका भी, लेकिन उनकी अविद्या कब दूर होगी, जब वो भी ब्रह्म संबंध लेंगे। तो ये बात यहाँ समझने की है। इसलिए यहाँ कह रहे हैं कि भाई हमारा जो ममता विषयक जो भाव था उनके प्रति, वो हमने ब्रह्म संबंध से दूर कर लिया। उसके बाद कह रहे हैं कि भाई ये लोक और परलोक, ये भी हम समर्पण करते हैं प्रभु को। न केवल हमारी अहंता ममता, लेकिन ये लोक और परलोक भी हम समर्पण करते हैं। इस लोक में जो भी पाप पुण्य होगा, उसका संभव होने से जो प्रतिबंध आएंगे, विलंब होगा फल में, तो वो भी हम ठाकुर जी को अर्पण करेंगे कि जो भी है ये श्लोक में है वो भी प्रभु आपके लिए है। और परलोक, मरने के बाद जो भी लोक होगा, जहाँ हम जीव को अपने कर्म अनुसार भोग भोगे जाएंगे, वो भी हमें आपको अर्पण करते हैं। क्यों? वो परलोक भी तो आपकी सेवा के लिए है, समस्त सृष्टि आपकी सेवा के लिए, सभी कुछ ये लोग परलोक भी आपके लिए है। ऐसा भाव हम इसमें निवेदन में करते हैं। બધું આપણા માટે છે, આ લોક પરલોક બધું આપણા માટે છે। તો બધું જ આપ ઠાકોરજીને આપણે અર્પણ કરીએ છીએ। ફલ પ્રકરણમાં પણ આ વાત આવી છે કે જ્યારે જે અંતર્ગતા ગોપિકાઓ હતી એ લોકોને પ્રતિબંધ આવ્યા, વેણુનાથ સાંભળ્યો પણ પ્રભુ પાસે જઈ ન શક્યા, ત્યારે એમને હૃદયમાં તીવ્ર તાપ થયો। તીવ્ર તાપથી એમના બધા જ પાપ નષ્ટ થઈ ગયા। એ સગુણ ગોપિકાઓ હતું। તે રીતે અહીંયા આપણા પાપ પુણ્ય પણ આ નિવેદનથી ધીરે ધીરે નષ્ટ થાય। એ ભાવ સતત अनुसंधान रखवाथी, उन भाव का अनुसंधान रखना चाहिए हमें। और यहाँ मुख्य जो है ना, देह इंद्रिय का निवेदन मुख्य है, आत्मा गौण है। क्यों? आत्मा तो शुद्धि है, तो भगवान का अंश है, स्वरूपतः वो दुष्ट नहीं है, स्वभाव से दुष्ट हुआ है। तो विद्या के कारण वो देह इंद्रिय जो है वो दूषित हो गई है। तो पहले देह इंद्रिय को शुद्ध कर रहे हैं, वो शुद्ध हो जाएगी तो अपने आप आत्मा तो शुद्ध है ही। तो इस तरह से यहाँ सभी वस्तुओं का समर्पण प्रभु में कर रहे हैं। समर्पण सम्यक प्रकारेण अर्पण समर्पण, ये सब कुछ प्रभु के लिए है, मेरे लिए नहीं है। ऐसा जो भाव, वो समर्पण की बात है। समर्पण और दान में अंतर बताया है कि दान का मतलब है कि
भौतिक जो अपनी मालिकी है वो हटा के और दूसरे की मालिकी उस वस्तु पे स्थापित करनी, वो दान का प्रकार है। तो ભૌતિક વસ્તુ જો વાપર રહે हैं, ઉપયોગ कर रहे हैं, ભૌતિક વસ્તુ ઉપયોગ કરીએ છીએ, એમાં પોતાનું સ્વામિત્વ હટાવીને અને પ્રભુનું સ્વામિત્વ સાબિત કરીએ તે પ્રભુને દાન કર્યું કહેવાય। પણ આ કેસમાં જ્યારે ઠાकुर प्रभु ही हमारे आदिदेविक स्वामी है, पूरी सत्ता उन्हीं की है पूरे संसार में, जगत में, तो फिर हमारी सत्ता तो वैसे भी नहीं है। तो हमारी सत्ता हटा के उनकी सत्ता साबित करना, ये कोई यह प्रश्न इतना विचारणीय नहीं है। मुख्य तो उनको अपना आदिदेविक स्वामी मानना है। तो यहाँ निवेदन की बात मुख्य हो रही है। दान इसमें अर्पण में दान नहीं कर रहे हैं, समर्पण कर रहे हैं। दान की यहाँ अभी कोई आवश्यकता नहीं है कि दान का स्वामित्व स्थापित करना, तो स्वामित्व तो प्रभु का है ही। प्रभु ने ही जो चीज हमें दी है, जो उसका हम उपयोग कर रहे हैं, और उन्हीं चीज का हम प्रभु में अर्पण करके और भगवत प्रसाद उससे लेंगे। तो दान का इतना महत्व अपने भक्ति मार्ग में नहीं है जितना निवेदन और समर्पण का है। इसलिए दान के प्रकार से हम भगवत सेवा नहीं करते हैं। लेकिन इसका मतलब कि अपने यहाँ दान नहीं है, ऐसा प्रकार नहीं है। अपवाद रूप से दान भी जब अपन करते हैं, जैसे ठाकुर जी को हम भेंट धरें गोपीजनों के भाव से, ब्रजभक्तों के भाव से, दिवाली में, जन्माष्टमी वगैरह, तो वो एक प्रकार से प्रभु को दान का प्रकार है। उस द्रव्य को हमारे उपयोग में नहीं लेते हैं, तो वो बहुत कम प्रकार है। मुख्य तो अपने यहाँ समर्पण भाव से ही सेवा होती है। તો આ વાત તો સમર્પણમાં આવી। હવે પછી કહી રહ્યા છે કે બધી વસ્તુ સમર્પણ કર્યા પછી આગળ જે આવી છે, હવે અહીંયા એક વસ્તુ ઓર બતાવી છે કે વ્રજગોપિકાઓ જે છે ને, એમનો તો સિદ્ધ ભાવ છે। એટલે પ્રમાણ પ્રકરણમાં આવે છે કે આત્માનમ ભૂયા ચક્રુ ઇત્યસ્ય વિવરણે તાસામ આત્મા એવ નિવેદનીય इयम आत्मानामेव भूयाश्चक्र इति उक्तम। तत्र एव कारेण केवलस्य एव तस्य तदुक्त्या तासां देहादीनाम् अपि आत्मरूपत्वेन तस्यैव तत्र मुख्यत्वम्। तत् अत्र तु तद अभावाद देहादीनामेव मुख्यता उक्ता। जो आ बहु सरस बात करी है, यहाँ समझवा लायक बात है કે ત્યાં પ્રમાણ પ્રકરણમાં એવું આવ્યું કે પોતાના આત્માના શણગાર કર્યા અને પછી ગોપીજનો ઠાકુરજી પાસે દર્શન માટે ગયા। પ્રભુનો જન્મ થયો ત્યારે પોતાના આત્માના શણગાર કર્યા। તો તેઓનો આત્મા જ નિવેદન કરવાનો હોવાથી આત્માને શણગાર્યો છે, એમ ત્યાં વિવરણમાં કહ્યું છે કે એમનું આત્મા જ જે છે ને એનું નિવેદન કર્યું છે, એટલે આત્માને શણગાર્યો। ત્યાં આત્માનું નિવેદન કર્યું છે, કેમ કે ત્યાં દેહ વગેરે પણ આત્મ સ્વરૂપ છે। એવું જે દેહ વગેરે છે ને, દેહ ઇન્દ્રિય પણ હતી ને એમને, તો પછી અહીંયા એમ કેમ કહ્યું કે ખાલી આત્માને શણગાર્યા? ત્યાં ભાગવતમાં આત્માને શણગારીને પ્રભુ પાસે સન્મુખ ગયા, તો આત્માને શણગારવાનો મતલબ છે દેહ વગેરે પણ આત્મરૂપ છે, એટલે આત્માનું જ તે મુખ્યપણું છે। પણ અહીંયા એટલે આપણા केसમાં આ વાત નથી, अपने केस में ये बात नहीं है। क्यों? क्योंकि यहाँ तो मुख्यता देह की है, आत्मा तो गौण हो गया है। हमारा भाव तो मुख्य देह वगैरह में ही है, इसलिए देह वगैरह आत्मरूप नहीं है। એટલે देह वगैरह मेरे लिए है, ये जो भाव है, इसलिए देह में आत्मा का भाव नहीं है। भगवान के लिए देह वगैरह है, ये भाव आ जाए तो वो देह वगैरह भी आत्मरूप हो जाएंगे। ये यहाँ इसलिए अपने यहाँ, उनके वहाँ तो देहादि की मुख्यता नहीं, आत्मा की मुख्यता है। हमारे केस में क्या है कि देहादि की मुख्यता हो गई,
तो समर्पयामि इति उक्त्या भक्ति मार्ग एव समर्पित साक्षात अंगीकारात् समर्पणस्य तद्धर्मत्वेन स्वदेहादीनाम अपि तथा अंगीकार सिद्ध्यर्थ समर्पयामि। इसलिए हम देहादि को भी हम मुख्यतया प्रभु में अर्पण कर रहे हैं कि तेन देहा निवेदितानाम देहादीनाम यथा योग्यम साक्षात भगवत कर्तुक भोग उक्त भवती। तो એ જ કહી રહ્યા છે કે ભાઈ ભક્તિ માર્ગમાં જે નિવેદન કરી રહ્યું છે, સમર્પણ થયું છે, એ સાક્ષાત અંગીકાર થવાથી, સમર્પણ તેનો ધર્મ હોવાથી પોતાના દેહ વગેરેનો પણ અંગીકાર સિદ્ધ થાય, પ્રભુમાં અંગીકાર થાય, સમર્પણ થાય એમ કહેલું છે। એટલે દેહ વગેરેનો પણ ભોગ ઠાકુરજી કરે, ઠાકુરજીને આપણે સમર્પણ કરીએ છીએ ને, એટલે તેથી જ કહે છે કે સાક્ષાત ભગવાન એ ભોગ ભગવાન માટે જ્યારે ઉપયોગ થાય દેહ વગેરેનો તો જ એની કૃતાર્થતા છે, ત્યાં સુધી કૃતાર્થતા નથી। એટલે અંતઃકરણ પ્રબોધમાંથી મહાપ્રભુજી શું કહ્યું? સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી ઇતિ। બધું સમર્પણ પ્રભુને કરીએ ત્યારે જીવ कृतार्थ થાય છે। कृतार्थ का मतलब है कि जो भी प्राप्त करना हो, अचीव करना हो, वो प्राप्त हो जाए तो हम कृतार्थ हो गए। तो जब देह इंद्रिय वगैरह भगवान के लिए अर्पण हो जाए संपूर्ण इससे, तब वास्तव में हमारा उद्देश्य सिद्ध हुआ, हम कृतार्थ हुए। तब तक तो हम कृतार्थ नहीं है, अभी बहुत कुछ करना बाकी है। इसलिए वही कह रहे हैं कि हमारे केस में देह इंद्रिय की प्रधानता है, इसलिए आत्मा गौण है, तो देह इंद्रिय को अर्पण पहले करो। और गोपीजनों के केस में तो उनका देह इंद्रिय वगैरह भगवान के लिए ही था, इसलिए आत्मा ही मुख्य था, इसलिए वहां ऐसे कहा कि आत्मा का उन्होंने श्रृंगार किया। तो ये मुख्य भेद बताया। तो अब यही बात कर रहे हैं कि धीरे धीरे निवेदन प्रभु करेंगे, सब देह इंद्रिय दारागार वगैरह सब ठाकुर जी में सेवा में उनका विनियोग होगा, तब धीरे धीरे जाके भगवान में प्रेम होगा। और प्रेम होने से उन विषयों में जो अज्ञान था कि ये मेरा है, ये मेरे लिए है, ये मैं हूँ, ये धीरे धीरे दूर हो जाएगा। उससे फिर प्रभु में भाव दृढ़ होगा और फिर साक्षात भगवान के भजन का अनुभव भी जीव कर पाएगा। इसलिए महाप्रभु जी ने सिद्धांत मुक्तावली में क्या कहा? चेतस प्रणम सेवा सिद्धे तनुवित्तजा ततो संसार दुःखस्य निवृत्तिर ब्रह्म बोधनम। जब जीव ब्रह्म संबंध करने के बाद निवेदन के अनुसंधान से प्रभु की सेवा में जुड़ेगा, तब अब मैं और मेरा सब कुछ भगवान की सेवा में विनियोग होगा। तब धीरे धीरे संगा संजाते काम, प्रभु का संग मिलने से धीरे धीरे प्रभु में प्रेम प्रकट होगा। प्रभु में प्रेम होने से उन विषयों में जो मेरे लिए, मेरे भोग की जो वृत्ति थी वो दूर हो जाएगी। ये सब प्रभु के लिए है, प्रभु की प्रसन्नता के लिए है, ऐसा भाव धीरे धीरे आएगा। तब उनको ठाकुर जी जो है उनको अनुभव कराएंगे, संसार रूपी दुख दूर हो जाएगा, ब्रह्म भाव दृढ़ होगा और मानसी अवस्था तक जीव तक पहुंचेगा। ये पूरी प्रक्रिया सिद्धांत रहस्य में जो बताई संस्कार रूपी, और सिद्धांत मुक्तावली से भी उसको इस तरह जोड़ा है। और भक्ति वजरी में भी यही बीज भाव और प्रेम, आसक्ति, व्यसन, सरत भाव की अवस्था धीरे धीरे बढ़ती जाएगी। तो ये पूरा क्रम यहाँ से गोकुलनाथ जी अपन को समझा रहे हैं, ये गद्य मंत्र का अर्थ के आधार पे। तो इस तरह से अभी और भी क्रम है, वो अपन अगले सत्र में करेंगे आगे। यहाँ तक अपन आज रखें, समय भी हो गया है। तो इस तरह से यहाँ आज अपन ने क्या क्या देखा कि सबसे पहले तो जो निवेदन कर रहा है जीव, वो कौन है, कैसा है। तो वो अपन ने समझा कि भाई भगवान से असंख्य काल से हम अलग हो गए, उससे जीव में जो आनंद अंश निकल गया तो जीवत्व की प्राप्ति हुई। और उस जीव को फिर जब अविद्या लगी तो वो भगवान को भूल गया, अपने स्वरूप को भूल गया, अपना भगवान का संबंध भूल गया, जिससे उसको वो प्रभु वियोग से जो तापक्लेश रूपी आनंद होना चाहिए, वियोग रूपी आनंदात्मक दुख तापक्लेश रूपी आनंद होना चाहिए, वो भी नहीं हुआ।
ऐसा वो जीव है। और फिर से अब महाप्रभु जी का आदि से भगवान श्री कृष्ण को निवेदन कर रहा है। और वो कृष्ण को निवेदन क्यों कर रहा है कि वो कृष्ण निस्साधन रूप है, निस्साधन जीव का उद्धार करने के लिए आप प्रकट हुए हैं, ऐसे वो श्री कृष्ण है, ऐसे निस्साधन फलात्मा प्रादुर्भाव श्री गोकुल है, ऐसे कृष्ण को, श्री गोपीजन वल्लभ श्री कृष्ण को हम निवेदन कर रहे हैं। तो हम निवेदन प्रभु को कर रहे हैं, वही हमारे स्वामी है और सब कुछ उन्हीं की सेवा के लिए उपयोग करना है। इसलिए फिर कौन सी वस्तु का निवेदन कर रहे हैं कि मैं और मेरी जो सब कुछ है, हे प्रभु आपको मैं अर्पण कर रहा हूं। ये बात फिर आई। तो तीसरी बात यहाँ ये आई। पहली बात निवेदन ब्रह्म संबंध के पूर्व जीव कैसा, दूसरी बात किनको निवेदन करना है, भगवान श्री कृष्ण गोपीजन वल्लभ। क्या निवेदन करना है, तीसरी बात अहंता ममतास्पद जो वस्तु है जिसमें अपना अध्यास हो गया है, उनको हम अपना स्वरूप समझ रहे हैं, अपनी आत्मा नहीं समझ रहे हैं, तो उनमें गलत जो भाव है उनको दूर कर रहे हैं, उनको दोष रहित कर रहे हैं, प्रभु से संबंध जोड़ के उनको। तो वो सब वस्तु को यहाँ गिराई, उसमें ये लोग और परलोक तक की बात सब आ गई। तो इस तरह से हम सब कुछ भगवान को संबंध कर रहे हैं। भगवत संबंध होने से उसमें जो दोष था वो निर्दोष हो जाएंगे। प्रभु भी निर्दोष है और निर्दोष से दोष रहित वस्तु जुड़ेगी, वो भी दोष निर्दोष बन जाएगी। इस तरह से यहाँ पूरा क्रम यहाँ समझाया है। तो आगे का जो क्रम है वो अपन नेक्स्ट टाइम लेंगे। आज के सत्र में कोई प्रश्न हो तो अवश्य बताएं, जो भी कोई प्रश्न हो तो बताओ, नहीं तो आप અહીંયા જ વિરામ લઈએ। हाँ आशीर्वाद हो, हाँ बोलो। हाँ बाकी जो है આગળ લઈશું। हाँ 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 આશીર્વાદ हो। સરખી રીતે અર્પણ કરવું, સમ્યક પ્રકારે અર્પણ સમર્પણ। તો અર્પણ એટલે જેની વસ્તુ હોય એને આપણે બતાવીએ એ અર્પણ થયું, પણ સરખી રીતે એટલે એક જ વસ્તુ નહીં, દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ અને દારગણ પુત્રાપ્ત ઇહ અને પરાણી, એટલે આ લોક અને પરલોક સુધી બધી જ વસ્તુ આપણે અર્પણ કરીએ છીએ। એમ એકાદ વસ્તુની વાત નથી। જ્યાં જ્યાં આપણો અધ્યાસ લાગેલો છે ને, જ્યાં જ્યાં આપણો અજ્ઞાન લાગેલો છે, એ બધામાં અજ્ઞાન દૂર કરી રહ્યા છીએ પ્રભુને અર્પણ કરીને। સર્વસ્વ સર્વસ્વ નિવેદન પૂર્વક સેવામાં જવું છે આપણે। તો સ્વ સર્વસ્વ નિવેદન આવી ગયું ને, પોતાનું બધું જ, તો ખરેખર નિવેદન છે। આપણે શું સમજીએ છીએ કે ખાલી ખાવા પીવાની વાત, ચલો અસમર્પિત, એવું નથી। અસમર્પિત વસ્તુનામ તસ્મા વર્જન માચરેતમાં બધી વસ્તુ લીધી છે, કેવલ ખાવાની વાત નથી। આ દરેક ઇન્દ્રિયથી દરેક વિષયનો ભોગ કરીએ છીએ, બધી વસ્તુ, અને આ લોક પરલોક બધું જ વસ્તુ આવી ગયું, ત્યારે સરખું સમર્પણ થયું। નહીં તો એકાદ વસ્તુ લીધી તો અર્પણ કહેવાય, પણ સર્વસ્વ અર્પણ ન થયું ને। ટોટાલિટી લીધી છે અહીંયા, જોવાની, ખાવાની, સાંભળવાની, સૂંઘવાની, કરવાની, બધી જ વસ્તુ, કોઈ વસ્તુ છૂટી નથી। અને કેવલ આ લોકની નહીં, પણ મર્યા પછી પણ જે બી લોકમાં જશું એ પણ પ્રભુ માટે છે, એવો ભાવ છે અહીંયા। ધ્યાન આવી વાત? હા હા હલો, હા બોલો। હા ને એટલા માટે એડ કર્યો કે શ્રી કૃષ્ણ તો સદાનંદ સ્વરૂપ છે,
પણ નિસ્સાદન ફલાત્મા પ્રાદુર્ભૂત ગોકુલે એ વાત ક્યારે સ્પષ્ટ થાય કે જ્યારે ગોપીજન વલ્લભ લઈએ તો જ એ વાત સ્પષ્ટ થાય. ગોપીજનના પણ જે વલ્લભ પ્રિય છે એવા કૃષ્ણ. તો ગોપીજન કોણ છે? નિસ્સાદન જીવો છે. જે નિસ્સાદન જીવો ઠાકોરજીએ પરમ ફલની પ્રાપ્તિ કરાવી, પોતાના સ્વરૂપનું દાન કરાવ્યું, જે સર્વ વિષ્ણુનો ત્યાગ કરીને પ્રભુ પાસે ગયા, એ ગોપીજન. અને એ ગોપીજનમાં જે શોભી રહ્યા છે, એમના જે પ્રિય છે એવા ભગવાન કૃષ્ણને હું નિવેદન કરું છું એમ. એટલે સ્પષ્ટતા કરવી જરૂરી છે ને કૃષ્ણ શબ્દની. યશોદો સંગ લાલિત જે કૃષ્ણ, હા એટલા માટે. હા 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 ફોનથી પણ ચેક કરી લો એક સેકન્ડ. Q&A session is over. All participants are unmuted. All participants are muted and they can unmute themselves. બીજા કોઈ વિષ્ણુને પ્રશ્ન હોય તો પોતાની લાઈન અનમ્યુટ કરી પ્રશ્ન પૂછી શકે છે. મારા તરફથી એક પ્રશ્ન છે. હા બોલો. હા, જીવ કૃતાર્થ થવું, કૃતાર્થ થવું એનો અર્થ આપણે કઈ રીતે સમજશું? જીવને કૃતાર્થ થવું, હા, અર્થ જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત થઈ જાય, કૃત એટલે પ્રાપ્ત થઈ જાય તો કૃતાર્થતા કહેવાય. તો અહીંયા પ્રભુનું ભજનાનંદ સ્વરૂપાનંદ એ આપણા માટે અર્થ છે. પ્રભુ પોતે જ અર્થરૂપ છે આપણા માટે. એમને પ્રાપ્ત કરી લેવા તો કૃતાર્થતા થાય. તો એ કૃતાર્થતા ક્યારે થાય? કે જ્યારે આપણે સર્વસ્વ અર્પણ પ્રભુને કરીએ, નિવેદનપૂર્વક જ્યારે સેવા કરીએ, અને એ સેવાથી જેમ ધીરે ધીરે ભાવ પ્રભુમાં દ્રઢ થાય, ત્યારે ઠાકોરજી આપણને સ્વરૂપાનું દાન કરે, ત્યારે જીવની કૃતાર્થતા કહેવાય એમ કહ્યું. કૃત અર્થ, કૃત એટલે કરી લીધું છે બધા જ અર્થ, એ કૃતાર્થતા. બધા જ અર્થ જેને પ્રાપ્ત થઈ ગયા છે તે. બરોબર. હા, તો બીજા કોઈના પ્રશ્નો? એટલે અહીંયા જો અહીંયા કહ્યું છે શ્રી ગોકુલનાથજી, લાઈન ઓપન કર્યું, શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી છે. એક મિનિટ, શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી છે. એક મિનિટ હરેશભાઈ, હલો. હા બોલો બોલો. અહીંયા આજ્ઞા કરી રહ્યા છે આપ. સંભળાય છે, બોલો. હા, તેન નિવેદિતાનામ દેહાદીનામ યથા યોગ્યમ સાક્ષાત ભગવત કર્તૃક ભોગ ઉક્ત ભવતી યત તેનેવ કૃતાર્થતા. એટલે અહીંયા એમ શું કહ્યું કે સમર્પણ દ્વારા શું થશે કે જેવી દેહાદિ વગેરે જે નિવેદિત એ જીવ નિવેદન કરી રહ્યો છે એના દેહાદિ વગેરેનું યથાયોગ્ય સાક્ષાત ભગવત કર્તૃક ભોગ થાય છે. એટલે હવે એ બધી વસ્તુ ઠાકુરજી એનો ભોગ કરે, હું ભોગ ન કરું. મારા શરીરનું કે મારા શરીર સંબંધી વસ્તુઓનું ઠાકુરજી જ્યારે ભોગ કરશે, પ્રભુ માટે જ્યારે એ થશે, આનાથી તેને એવ કૃતાર્થ, ત્યારે જ એની કૃતાર્થતા છે. એટલે અંતકરણ પ્રભુમાં શું કહ્યું કે સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થો સુખી ભવ. બધી વસ્તુ ભક્તિથી પ્રભુને અર્પણ આપણે કરશું, અને પ્રભુ જ્યારે એનો ભોગ કરે પોતાના પ્રસન્નતા માટે, ત્યારે જીવને જે અચીવ કરવું છે ને જે વસ્તુ, એ અચીવ થશે. ત્યારે જીવને એ ઠાકોરજીનો સ્વરૂપાનંદનો ભજનાનંદની પ્રાપ્તિ થાય છે. ત્યારે જ જીવને કૃતાર્થતા આવે છે. ત્યાં સુધી કૃતાર્થતા નથી. જ્યાં સુધી અસમર્પિત ભોગ છે ત્યાં સુધી કૃતાર્થતા નથી. તો લૌકિક ભોગ બધા અસમર્પિત ભોગ છે, એમાં જીવની કૃતાર્થતા નથી. સંપૂર્ણ સમર્પિત જ્યારે આપણે થઈએ પ્રભુ માટે, ત્યારે જ જીવને કૃતાર્થતા આવે, ત્યાં સુધી ન આવે. એમાં અહીંયા ચોખ્ખું આપ આજ્ઞા કરી રહ્યા છે. સુંદર, બરોબર, સ્પષ્ટ રીતે પ્રકટ કર્યું. હા હા, સુંદર, અતિ સુંદર. તમે પ્રામ છે. હું એક સેકન્ડ લાઈન ઓપન કરું છું, જે વિષ્ણુ આપણે પ્રામ કરી શકે પછી આપણી લાઈન વિરામ આપી. હા ચોક્કસ. જરૂર પ્રામ છે.